આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં પણ શીખ સંપ્રદાયના ગુરુ નાનક દેવ સાથે જિલ્લાના લખપતના ગુરુદ્વારાનો ઉલ્લેખ કરીને શીખ ભાઈ બહેનોને ગુરુ નાનક જયંતિની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઈ બહેનોને આજે ઉજવણી થનાર 551મી ગુરુ નાનક જયંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે. શ્રી રૂપાણી બંધુતા, સમરસતા અને આપસી પ્રેમના ગુરુ નાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમસ્ત સમાજને બંધુત્વ અને ભાઈચારાની પ્રેરણા આપશે તેમ શુભ સંદેશમાં જણાવ્યું. તેમજ શીખ સમુદાયના લોકોએ ગુરુ નાનક દેવની લંગર પરંપરાને પણ ચલાવી રહ્યા છે. દેશમાં આવતીકાલ 1 ડિસેમ્બરથી વિવિધ ક્ષેત્રમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર મોંઘવારી રૂપે પડી શકે છે. આ બદલાવમાં આરટીજીએસના નિયમોમાં ફેરફાર, નવી ટ્રેન, પીએનબીમાં એટીએમ સંબંધિત નિયમોમાં બદલાવ વગેરેનો સમાવેશ થયેલો છે. તે મુજબ આરટીજીએસ ટ્રાન્ઝેક્શન 24 કલાક અને 7 દિવસ ઉપલબ્ધ રહેશે. તેમજ 1 ડિસેમ્બરથી રેલવે વિભાગ દ્વારા ઘણા રૂટ પર ટ્રેનની અવરજવર શરૂ કરવામાં આવશે. રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આખરે 304 અને 114ની કલમ હેઠળ ગુનો દાખલ થયો. આગ લાગેલી જગ્યામાંથી એફએએસએલના અધિકારીઓ દ્વારા આઈસીયુમાંથી 13 નમૂના લેવામાં આવ્યા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી એમ ડીસીપીએ દ્વારા જણાવાયું હતું. સંભવતઃ આજે આરોપીઓના ટેસ્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરવામાં આવશે. રાજ્યમાં વિતેલા 24 કલાક દરમિયાન 1564 કોરોનાના કેસ નોંધાતા કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,08,278 થવા પામી હતી. ગઈકાલે 16 કોરોના દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 3,969 થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14,889 છે, જેમાં 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જિલ્લામાં ગઈકાલે કુલ 19 દર્દીઓ સ્વસ્થ થતા ઘરે પરત ગયા હતા. તેમજ કુલ 22 નવા પોઝિટિવ કેસ નોંધાયા હોવાના અહેવાલ છે, જેમાં ભુજ શહેરી વિસ્તાર 7, ગાંધીધામ 6 અને અંજાર શહેરી વિસ્તાર 1, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં અંજાર 1, ભુજ 3, નખત્રાણા 2 તેમજ માંડવી અને મુન્દ્રામાં 1 કેસ નોંધાયા હતા. હાલમાં જિલ્લામાં એક્ટિવ પોઝિટિવ કેસ 217 છે. સાજા થઈ રજા મેળવેલ કુલ કેસો 2,898. હાલ સુધી કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ 3,228 થવા પામ્યા હતા. રાજ્યના ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે કચ્છને અલગ પરીક્ષા કેન્દ્ર મળ્યું હતું. પ્રથમ વખત કચ્છને મળેલા પરીક્ષા કેન્દ્રમાં 195 સીઆરસી માટે અને 128 ઉમેદવારો બીઆરસી પરીક્ષા માટે હાજર રહ્યા હતા. પરીક્ષા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બીએમ પ્રજાપતિએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પરીક્ષાના પ્રારંભ પૂર્વે આખા ખંડને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો. આજે કાર્તિક પૂનમ છે. દેવ ઉઠી 11થી શરૂ થઈ અને આજે દેવ દિવાળી છે. ત્યાં સુધી તુલસી વિવાહનું આયોજન ઠાકર મંદિરમાં કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના સંક્રમણનો ડર હોવાથી ઓછા લોકોની હાજરીમાં અને કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુસરીને ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવે છે અને અનેક જગ્યાએ યોજાતા કાર્તિકી પૂનમના મેળા પણ રદ રાખવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના તમામ ઘટકની આંગણવાડી તેડાગર બહેનોને આઈસીડીએસ યોજના વિશે 3 દિવસની ઓનલાઈન તાલીમ અપાઈ હતી. આ ઓનલાઈન તાલીમ દરમિયાન 25 માર્ક્સની ટેસ્ટ લેવામાં આવી હતી. તે દરમિયાન સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરાયું હતું. તાલીમ બાદ ઘટક કચેરી ખાતે સીડીપીઓ તથા સ્ટાફ સાથે વિવિધ મુદ્દે રિવ્યુ મીટિંગ યોજવામાં આવી હતી. ₹1.50 કરોડના ગોવર્ધન નંદીશાળા અંજાર માટે પ્રવાસન વિભાગ હેઠળ ફાળવવાની જાહેરાત કરતા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે નંદી ગૌસેવા આપણી ભારતીય સંસ્કૃતિ છે. અંજાર ગોવર્ધન નંદીશાળા ખાતે ગઈકાલે ₹40 લાખના ખર્ચે નિર્મિત ઘાસ ગોડાઉન, નંદીશાળા કાર્યાલય અને ₹3.5 લાખના ખર્ચે નિર્મિત ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.